નમસ્કાર इन गुजरात न्यूज में आपનું हार्दिक स्वागत है। હું છું કોમલ જાદવ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વરાછાની સોમનાથ સોસાયટીના કારખાનામાંથી ₹80,43,000ના હીરાની ચોરી। મંત્રીના કાર્યક્રમ માટે દબાણ દૂર કરવા જતા માન દરવાજામાં બબાલ। બળાત્કારના ગંભીર આરોપ વચ્ચે ઘેરાયેલા આશારામના ભક્તોએ સુરતમાં કીર્તન રેલી યોજી। શહેરની શાળાઓ ગોકુળધામ બની। ખાદ્ય સુરક્ષા બિલને મંજૂરી આપતા કોંગ્રેસીઓ ગેલમાં આવ્યા। उत्तर प्रदेश सरकारना विरोध में दक्षिण गुजरात में विश्व हिंदू परिषद धरना। हवे जोईशुं समाचार विस्तारथी। कापोद्रानी सोमनाथ सोसायटी में आवेला एक हीराना कारखाना में तस्करो ત્રાટકી 80,43,000 हीरा चोरी कर नासे छूट्या हता। मोटा वराछा धर्मनंदन सोसायटी में रहता किशोरभाई मुरजीभाई काकड़िया कापोद्रा मरगा केन्द्र पास आवेली सोमनाथ सोसायटी में हीरानु कारखानु धरावे छे। सोमवारे रात्रिना समये तेमना बंद मकान में तस्करो ત્રાટક્યા હતા। तस्करोए लोखंडनी ग्रिल कापी लाकडाना दरवाजानो नकूचो तोड़ी अंदर घुस्या हता अने त्यारबाद लोखंडनी तिजोरी कटरथी कापी अंदर मूकेला 82,43,000 773 केरेटना हीरानी चोरी करीने नासी छूट्या हता। आ संदर्भे कापोद्रा पोलीसने जाण थता डॉग स्क्वॉड अने एफएसएलनी टीम साथे पहोंची गया हता अने कापोद्रा पोलीसे गुनो नोंधी तपास हाथ धरी छे। कापोद्रा विस्तारनी अंदर आ हीराना कारखानामां ज्यां आजुबाजु एम्ब्रोइडरीना मशीनो छे अने फूल अवाज आवतो होय छे त्यां मध्यरात्रिए लॉक कापी अने अंदर गुनेगारो घुस्या छे गरफोड़िया अने मेन केबिनमांथी तिजोरी इलेक्ट्रॉनिक गैस कटरथी कट करी अने हीरा लई गया छे। लगभग 250-300 कैरेट जेवा हीरा गया छे अने पोलीस अहींया डॉग विजिट करी छे। ते उपरांत एफएसएल आवे छे। ते उपरांत पोलीस साइंटिफिक रीते जग्यानी आखी तपास करी रही है अने आरोपीओ जे छे जे जूना गुनेगारो छे एना उपर पण हमणां वॉच चालू छे। आ रीतना जे एमोथी बनाव बने छे एमां एने रोकवा माटे आपणे अवारनवार सूचनाओ पण आपीए छीए कि केमेरा लगावो। आ समग्र विस्तारमां आखो इंडस्ट्रियल एरिया छे जे पहेला रेसिडेन्शियल हतो पण केमेरा आपणे लगाव्या अने पब्लिक तरफथी जे केमेरा लगाडवानी सूचना हती एनो कोई अमल थयो नथी। परिणामे આપણે ઘણીવાર આ પ્રશ્નોમાં આપણે ગૂંચવાવું પડે છે। એટલે હવે ફરી આ વિસ્તારના જે કારખાનેદારો છે અને ફેક્ટરીના માલિકો છે એમને ફરી વિનંતી કરીએ છીએ કે અવારનવાર આવા બનાવોને આપણે રોકી શકીએ, બનતા બનાવોને જો આપણે કેમેરા આપણે ગોઠવીએ અને જો બનાવ બની જાય તો આરોપીને શોધવામાં બહુ સરળતા રહે। તેથી આ સાથે જ હું એક મેસેજ આપું છું કે આપણે કેમેરા લગાવીએ, થોડી જાગૃતિ રાખીએ। મુદ્દામાલ ગાડી ગણતરી ચાલુ છે પણ 60-70 લાખ જેવો મુદ્દામાલ છે। હવે એક્ઝેક્ટ કેટલો માલ નીકળે છે કેરેટની ગણતરી કરી અને ફાઇનલ જે ફરિયાદમાં લખાય પ્રમાણે। અમરોલી પોલીસે એક વાહન ચોરને ઝડપી પાડ્યો છે। કોસાડ રોડ સત્તાધાર સોસાયટીમાં રહેતા 19 વર્ષીય સમાધાન ઉર્ફ શ્રીરામ બપ્પીરુટકર નામના યુવાનને GJ5ER 4780 નંબરની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસે ચોરીની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। માંદરજા વિસ્તારમાં આગામી દિવસોમાં રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ આવવાના હોય। સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોન દ્વારા શાકભાજી માર્કેટમાં લારી ગલ્લા અને પાથરણાવાળાઓનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। લારી ગલ્લા હટાવવાની કામગીરી શરૂ કરતાની સાથે જ અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું। 30-35 વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ અને આ કાયદેસરનું બજાર અમને બનાવીને મ્યુનિસિપાલિટી તરફથી આપવામાં આવેલું છે અને અમે અહીંયા ધંધો કરીએ છીએ। 84 દુકાન અંદર છે ને લગભગ 150થી 200 ફૂટપાથ ઉપર અહીંયા હતા। માન દરવાજા શાકભાજી માર્કેટ અંબેડકર ભવનની પાસેથી લઈને તો માન દરવાજા શાકભાજી માર્કેટની બાજુમાં મટન માર્કેટ આવેલી છે ત્યાં સુધી ફૂટપાથ હતી 14 ફૂટની અને માર્કેટ નવેસરથી પાછી બનાવવામાં આવી તો એ ફૂટપાથ તોડી નાખી અને અત્યાર સુધી અમે
ભાડું કાયદેસરનું ભરીએ છીએ અને અમારા કોર્પોરેટર સાહેબ અમને એમ કહે છે કે ભાઈ તમારે અમને અહીંયા હપ્તો આપવું પડશે તો તમે ધંધો કરશો અહીંયા. આ સ્લીપો અમારી કાયમની 5 રૂપિયા રોજની છે. 8ના રોજથી અમે ભરતા હતા, રોજ પહેલે 8ના રોજથી ભરતા હતા અને આજે અમારા 5 રૂપિયા એક દુકાનના ભરવામાં આવે છે રોજના. અને બહાર અમે લાડી લગાવીએ છીએ તો એના 5 રૂપિયા અલગથી. લગભગ અમે એક દુકાનદાર અમે 500-1000 રૂપિયાનો ધંધો કરીએ, એમાં 100-150 રૂપિયાની મજૂરી કરીએ. હવે કોઈ મેડમ અહીંયા કોઈ સાહેબ આવવાના છે તેના માટે આ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ સવારથી આવેલા છે. અમારું જે આજનો જેટલું માલ લાવેલો હતું, કોઈનો 200 નો હતું, કોઈનો 500 નો હતું, એ બધું માલ અમારું ફેંકવામાં ગયું, કોઈ કામમાં નહીં આવ્યું. અને અહીંયા આજે મ્યુનિસિપાલિટી અને પોલીસ ફૂલ સપોર્ટમાં મ્યુનિસિપાલિટીના અહીંયા આવ્યા અને અહીંયા આવીને ડાયરેક્ટ અમને લાકડીઓ મારવા માંડ્યા અને પોલીસવાળાઓ પણ દાદાગીરી કરવા માંડ્યા અને કે ભાઈ તમારો અહીંયા કંઈ જોઈએ નહીં, આ એક કલાકની અંદર આખો મેદાન સાફ થવું જોઈએ અને અમને મારવા માંડ્યા અને 1 કલાકમાં અમે સાફ કરી આપ્યું. એકદમ લગોલગ છે અને 14 ફૂટની ફૂટપાથ છે. સામે આવેલી મ્યુનિસિપાલિટી સામે આવેલ મ્યુનિસિપલ ટેનામેન્ટ છે, જે રેસિડન્ટ છે અહીંયાથી. ભલે આસારામ બાપુ સાથે બળાત્કારના આક્ષેપો થયા હોય, પરંતુ જહાંગીરપુરા ખાતે આવેલા આશ્રમમાં બુધવારના રોજ જન્માષ્ટમી મહોત્સવમાં આસારામ બાપુ બપોરે 12 કલાકે મટકી ફોડવાના છે. ત્યારે મંગળવારના રોજ તેમના ભક્તો દ્વારા ભજન કીર્તન રેલી કાઢવામાં આવી હતી. આ રેલી અઠવા ગેટથી નીકળી ઉધના દરવાજા થઈને સારા દરવાજા ખાતે પહોંચી વિસર્જિત થઈ હતી. भगवान कृष्ण, महाराज जी ये बताएं किस तरह का कीर्तन यात्रा है, क्या है इसके पीछे? ये भगवान कृष्ण की गोकुल अष्टमी जन्माष्टमी है कल, और जन्माष्टमी पर हर साल बापू जी का सत्संग सूरत में होता है और बहुत लोग दूर दूर से आते हैं. सूरत के भी भक्त आते हैं, पूरे गुजरात के आते हैं. तो गोकुल अष्टमी का पर्व मनाया जाता है आश्रम में. उसी उपलक्ष्य में कीर्तन यात्रा भगवान के नाम को लेते हुए निकाली जा रही है. इस पर पहली बार ऐसा हो रहा है कि इस तरह की यात्रा कीर्तन यात्रा निकली, इसके पहले नहीं निकलती ना. सूरत में निकालते रहते हैं. सूरत में कई बार निकलती रहती है यात्राएं. हाँ वर्ष में 12 बार निकली. हाँ बापू जी आएंगे ना. बाबू जी कब आ रहे हैं और कितने दिन तक रहेंगे, क्या बापू जी का 2 दिन का कार्यक्रम है, 28 और 29. वो अभी कार्यक्रम 28 और 29 है. बापू जी कल और परसों 2 दिन आश्रम में सत्संग देंगे. ठीक है जी. देखो विरोध में हो रहा है, लोगों को बेचारों को सही बात जानने को नहीं मिल रही है. बाकी वो लड़की, उसकी माँ सब बोलते हैं कि ऐसा कुछ है ही नहीं. रेप केस में खाली बदनाम कर दिया गया है. लड़की और उसकी माँ खुद बोलते हैं कि रेप हुआ ही नहीं है. जब हुआ ही नहीं तो उसको इतना क्यों गलत ढंग से पब्लिक को दिखाया गया है. और बापू तो कहते हैं वो मेरी पोती के समान है, मेरी दोती के समान है, मेरी बच्ची के समान है वो. और वो लड़की सच में गंगा जल की तरह पवित्री है, ये हम कहते हैं और वो लड़की उसके परिवार वाले भी जानते हैं. बात कुछ और प्रस्तुति कुछ है. देर सवेर सच्चाई सबके सामने आ जाएगी. आप लोगों को भी यहाँ कीर्तन यात्रा में देखकर हमको बड़ी प्रसन्नता हुई. आप आए, आपका बहुत बहुत धन्यवाद. आप भी सत्संग में आइए, आपका भी स्वागत है. क्या सुरक्षा को लेकर है या क्या कारण माने? हाँ बस वही थोड़ी व्यवस्था ठीक बनी रहे, ट्रैफिक जाम ना हो, पब्लिक ट्रैफिक को कोई तकलीफ ना हो, उसलिए. बाकी कोई ऐसी बात नहीं है, सब शांत है, सब अच्छे हैं. हाँ तो सेवा में आते हैं, सेवा में ऐसी कोई बात नहीं. सेवा में है, सब बढ़िया है, सब शांत है, आनंद है. भगवान की कृपा है जन्माष्टमी की. आप सबको भी खूब खूब बधाई हो. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ડેમમાં પાણીની આવક ઘટી હતી. સાંજે 6 કલાકે ઉકાઈ ડેમમાં પાણીની આવક 86,000 ક્યુસેક તથા પાણીની જાવક 1 લાખ ક્યુસેક નોંધાઈ હતી. ડેમની સપાટી 334.28 ફૂટ હતી. ઉકાઈ ડેમના દરવાજા 7 ગેટ 7 ફૂટ ઊંચા ખોલવામાં આવ્યા હતા. આ વર્ષે જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મયોગ, બુધવારે અષ્ટમી અને રોહિણી નક્ષત્રનો સંયોગ ઘણા વર્ષો બાદ આવશે. ત્યારે લાયન્સ ક્લબ ઓફ સુરત સિટી લાઇટના પ્રમુખ જયશ્રી પચ્ચીગર તથા ડિસ્ટ્રિક્ટ પ્રમુખ પૂર્ણિમાબેન જરીવાલાએ સૂર્યપુર સંસ્કૃત પાઠશાળામાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો હતો. આ જન્માષ્ટમીમાં લક્ષ્મીજીનો સાથ હોય છે. 250 બાળકોએ ભાગ લીધો હતો. ભલે જન્માષ્ટમી મહોત્સવ બુધવારના રોજ આવતો હોય, પરંતુ તેની લગાતાર તૈયારીઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે. સંસ્કૃત પાઠશાલાની અંદર લાયન્સ ક્લબ હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની વિગતો જયશ્રીબેન પચ્ચીગર આપશે.
જયશ્રીબેન, આજે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે શું કાર્યક્રમો હતા? આજે જન્માષ્ટમી મહોત્સવ એટલે સંસ્કૃત પાઠશાળાની અંદર 250 બાળકો અને બાળકીઓ બે સાથે મળીને જન્માષ્ટમી મટકી ફોડ કાર્યક્રમ રાખેલો. કાળી નાગને હણનાર, કાળી નાગની સાથે કૃષ્ણ કનૈયાલાલની સાથે ગોપીઓ કેવી રીતે રાસ રચે છે તે રાસ રચે તે બધું બતાવ્યું. અને પ્લસ આપણે ગીત ગાયા, કૃષ્ણ કનૈયાલાલના ગીત ગાયા અને બધાને આનંદ કર્યો. જન્માષ્ટમી તો આવતીકાલે બુધવારે છે એમનો, પરંતુ પણ આપણે સ્કૂલોની અંદર રજા હોય છે. સ્કૂલોમાં રજા હોવાથી આજે મંગળવારે સંસ્કૃત પાઠશાળાની અંદર લગાતાર તૈયારીઓ કરીને બાળકોની સાથે ટીચરો પણ એટલે બધો માન, એ લોકોએ બધી તૈયારી કરી કે બાળકોને એટલું પણ સરસ શીખવાડ્યું કે ન પૂછો વાત. એ બાળકોને લગાતાર તૈયારીઓ કરીને આજે એટલો મસ્ત પ્રોગ્રામ કર્યો છે કે લગભગ ઓછામાં ઓછા 150 બાળકોએ ભાગ લીધો એની અંદર. 150 નાગ દહનનું પણ કાર્યક્રમ એની અંદર કરવામાં આવેલો. લાયન્સ ક્લબ દ્વારા બધો આખો પૂરેપૂરો ઇનામ વિતરણ કરવામાં આવેલું હતું. બાળકોને ઇનામ વિતરણ, પછી પ્લસ આપણે ગરબા ગીત હરીફાઈ પણ રાખેલી હતી, મટકી ફોડવાની હરીફાઈ રાખેલી હતી, નાગ દહનની હરીફાઈ રાખેલી હતી. આ બધું જ આપણે લાયન્સ ક્લબ થ્રુ કરવામાં આવેલું હતું. સુરતની લાયનેસ લિયો ક્લબ ઓફ ઉમરા સુરત અને અંધજન શાળા ગોળદોર રોડ દ્વારા મંગળવારના રોજ શાળાના જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંધજન શાળાના વિદ્યાર્થીઓએ મટકી ફોડી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ આલોક શર્મા છે. અમે લોકો અહીંયા અંજન શાળામાં ભણીએ છીએ અને દર વર્ષે જે આ લાયન્સ ક્લબ છે એમના દ્વારા આ મટકી ફોડનું આયોજન થાય છે. અને એ મટકી ફોડના આયોજન દરમિયાન અમે ખરેખર ખૂબ મજા કરીએ છીએ. જે કૃષ્ણ ભગવાન જે રીતે માખણ ચોરવાની જે એમની એક ટેકનિક હતી, જે એમની જે એક રમૂજ કરતા હતા ને એ ખરેખર ખૂબ અમે આજે એનો અનુભવ કરીએ છીએ. કૃષ્ણ બનીને ને ગોપીઓ બનીને ખરેખર એક અલગ જ આનંદ આપણા મનમાં ને એક અલગ તરંગ ઉત્પન્ન થાય છે આપણા હૃદયમાં. થેન્ક યુ. હું લાયન્સ અને લિયો ક્લબ ઓફ ઉમરા સુરતથી હું લિયો મોહિની છું. અને દર વર્ષની જેમ આજે 6 વર્ષ થવાના સતત અંધજન શાળાના સહયોગથી અમે મટકી ફોડનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. ખૂબ રંગે અને ચંગે બાળકો ઉત્સાહપૂર્વક મટકી ફોડે છે અને એ લોકોનો ઉત્સાહ જોઈને અમને પણ દર વર્ષે એક જાગૃતિ થાય છે કે ભાઈ અમે પણ એમને સહકાર આપ્યા. અને આ સહકાર અને આ એમની ખુશી અમારી સંસ્થા તરફથી દર વર્ષે એમને એક બરકરાર રહે એવી અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એમની ખુશીમાં સામેલ થયા છે. એ બદલ હું દરેકનો આભાર માનું છું સંસ્થા તરફી. અને મીડિયા, લાયન્સ ક્લબ ઓફ ઉમરા, લાયન્સ ક્લબ ઓફ નાકોડા અને અંધજન શાળા તથા જે મીડિયા અહીંયા આવી છે તે બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. અડાજણના પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર સરિતા બાળ ભવન મંગળવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નાના નાના ભૂલકાઓએ શ્રી કૃષ્ણ, રાધા, જશોદા, કંસ, વાસુદેવ, દેવકી, નંદ, ગોવાળિયા સહિત અન્ય પાત્રોના પહેરવેશ પહેરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
શિક્ષણની સાથે સાથે ભારતીય ધાર્મિક સંસ્કૃતિમાં પણ આગવી ઓળખ ધરાવતી અડાજણ સ્વામિનારાયણ HV વિદ્યાલય સ્કૂલમાં મંગળવારના રોજ શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ અને દહીહાંડી મટકી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણના ધરતી પરના આગમનના શ્રાવણ વદ આઠમના દિવસને હિન્દુ સંસ્કૃતિમાં વર્ષોની પ્રણાલી અને પરંપરા મુજબ કૃષ્ણ પ્રાગટ્ય દિન જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષોની પરંપરા મુજબ ઉજવાતા જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભારતભરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરતના બજારમાં શ્રી કૃષ્ણની વાડીની સામગ્રીનું વેચાણ બજારમાં ધૂમ જોવા મળ્યું છે. સુરત શહેરના આજુબાજુના ગામડાઓમાંથી ખેડૂતો કેળાના પાન, થડ, આસોપાલવ સહિતના ઝાડના પાન વેચવા સુરતમાં વિવિધ વિસ્તારોમાં આવી પહોંચ્યા છે. જન્માષ્ટમીએ સૌ લોકો પોતપોતાના ઘર, વ્યવસાય સ્થળે ભગવાનના પ્રાગટ્ય પર્વને ઉજવવા ગોકુળધામ જેવી પ્રતિકૃતિ તૈયાર કરશે. કેન્દ્રની UPA સરકારનો મહત્વાકાંક્ષી ખાદ્ય સુરક્ષા ખરડો ભાજપ, સમાજવાદી પક્ષ, બસપા અને અન્ય પક્ષોના ટેકાથી લોકસભામાં પસાર થઈ ગયો છે, જેને સુરત કોંગ્રેસે આવકારી આનંદ મનાવ્યો હતો. कांग्रेस जिंदाबाद जिंदाबाद ए ऊपर ही जाओ गरीबों को हरा दिया कांग्रेस ने क्या किया गरीबों को हरा दिया कांग्रेस ने क्या किया गरीबों को हरा दिया ओ कांग्रेस ने क्या किया गरीबों को हरा दिया कांग्रेस ने क्या किया गरीबों को हरा दिया. अशोक जीरावाला सूरत शहर कांग्रेस प्रेसिडेंट. ऐतिहासिक बिल पास करवा बदल આજના આ કાર્યક્રમને એટલા માટે અમે આવકારીએ છીએ કે 82 કરોડ લોકોને આજે ખાદ્ય સુરક્ષાના બિલમાં આવરી લેવામાં આવ્યા છે. હવે પછી આ ઐતિહાસિક બિલ જેવું રજૂ થયું છે કે કોઈ પણ માણસ આમ આદમી ભૂખ્યો નહીં સૂવે અને એમને પોતાનું પેટ્યું રળવા માટે ભૂખ્યું રહેવું નહીં પડે, કારણ કે સરકારે જવાબદારી લીધી છે. એટલા માટે અમે UPA સરકાર માનનીય મનમોહન સિંહ અને સોનિયા ગાંધીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ગરીબોની વાત લઈને આજે ઐતિહાસિક બિલ જાહેર કર્યું છે, જેમાં દરેક સમાજના લોકોને આવરી લેવામાં આવ્યા છે. એટલા માટે આજે અમે આવકારી અને હર્ષોલ્લાસથી એમને વધાવીએ છીએ. આભાર. અશોકભાઈ, ઇન્દિરા ગાંધી વખતથી ગરીબી હટાવોના નારા સાથે કોંગ્રેસે આજ સુધી કેમ આટલું મોડું હજુ બી આટલા વર્ષથી કેમ ગરીબી હટતી નથી, એ બાબતે શું કહેવું છે? આ બિલ પસાર કરવું પડ્યું કોંગ્રેસ. આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ચોયની ટાંકણી પણ નહોતો બનાવતો. કોંગ્રેસ સત્તામાં આવી અને ઘણા બધા શિખરો સર કરી આ દેશને મજબૂતાઈ આપવાનું, આમ નાગરિકને સુધી રોડ પહોંચાડવાનું, લાઇટ પહોંચાડવાનું કામ અને કોમ્પ્યુટરથી અદ્યતન ટેકનોલોજી લાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. અને હું માનું છું આવતા દિવસોની અંદર જે કંઈ ગરીબી ક્યાં કે ખૂણે ખાચરે રહી ગઈ છે એને પણ પૂરી કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. કઈ કઈ જગ્યા ઉપર કેટલા માણસો
ગરીબોમાં હજુ સંખ્યા છે, કેટલી સંખ્યા છે? હું માનું છું ત્યાં સુધી આજે ભારત એક શિખરો ઉપર સર કરી રહ્યું છે. આજે કોંગ્રેસ પાર્ટીની યુપીએ સરકાર હરેક નાગરિકને ધ્યાનમાં રાખી અને તમામ બિલ, ફૂડ સિક્યુરિટી બિલ હોય કે રાઇટ ઓફ ઇન્ફોર્મેશન હોય, રાઇટ ટુ ફૂડ હોય, રાઇટ ટુ એક વસ્તુને અધિકાર આજે આમ નાગરિકને આપી રહી છે. ત્યારે આપણે માની શકીએ છીએ કે સરકાર એટલી જાગૃત છે કે એક વ્યક્તિની જે મુશ્કેલી છે એને સાથે વણી લેવાની અને કેવી રીતે દૂર કરવાની એ માટે યુપીએ સરકાર કટિબદ્ધ છે. કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા સોમવારે લોકસભામાં અતિ મહત્વના એવા અન્ન સુરક્ષા બિલને પસાર કરતા કોંગ્રેસી કાર્યકરોમાં ખુશી વ્યાપી ગઈ છે. દેશમાં કુપોષણ અટકાવવાના પ્રયાસ રૂપે મંજૂર કરાયેલા ફૂડ બિલની મંજૂરી મળતા વડોદરા કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ પાસે ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો હતો. અન્ન અધિકાર બિલ, સૌના માટે ભોજન, આનો કાયદો ગઈકાલે યુપીએ સરકાર અને ચેરમેન શ્રીમતી સોનિયા ગાંધી અને કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા આ ઐતિહાસિક કાયદો પસાર કરવામાં આવ્યો છે. ભારતની 82 કરોડ પ્રજાને આનો ફાયદો થવાનો છે. સમગ્ર વિશ્વનો સૌથી મોટો કાયદો અને સૌના માટે ભોજન, હવે ભારતમાં કોઈ ભૂખ્યું નહીં સૂવે આવો ઐતિહાસિક કાયદો આ યુપીએ સરકાર અને કોંગ્રેસ પક્ષ જ લાવી શકે છે. અને આજે વડોદરા શહેર કોંગ્રેસ એને વધાવે છે કે શહેરી વિસ્તારોના 50% લોકો અને ગ્રામ્ય વિસ્તારના 67% લોકોને દર મહિને 35 કિલો અનાજ આશરે 5 રૂપિયા કિલો, એટલે કે 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા ચોખા અને 1 રૂપિયા જાડું અનાજ એટલે કે કઠોળ અને વગેરે. આ પ્રકારનો કાયદો આ વિશ્વમાં સૌથી મોટો છે. કોંગ્રેસ પક્ષે અને શ્રીમતી સોનિયા ગાંધીએ કરેલા નિર્ધાર મુજબ આ લોકસભામાં બિલ પસાર થયું છે અને કોંગ્રેસ પક્ષ ખુશીથી વધાવે છે. શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભારતની પ્રજા આનો લાભ ઉઠાવશે અને ભારતનું નિર્માણ થશે એવી અમે આશા વ્યક્ત કરી. વડોદરાની MS યુનિવર્સિટીમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ડીજેના તાલે ઝૂમીને મટકી ફોડવાની વિધિ સાથે કાર્યક્રમ રજૂ કર્યો હતો. આસારામ બાપુ સામે બળાત્કારના આક્ષેપો સાથેનો ગુનો દાખલ થયા બાદ બાપુના પોસ્ટરો કોંગ્રેસ અગ્રણી અનુપસિંહ રાજપૂત દ્વારા ફાડી નાખવામાં આવતા કોઈ સમયે તેને ફેસબુક ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપતા અનુપસિંહ રાજપૂતે કડોદરા પોલીસ મથકે લેખિતમાં અરજી આપી હતી. તેઓએ સંત આસારામ બાપુ સામે થયેલી ફરિયાદ અનુસંધાને વિરોધ પ્રદર્શન કર્યો હતો. તે અનુસંધાને તારીખ 24/8/2013ના રોજ તેઓના ફેસબુક એકાઉન્ટ ઉપર જગદીશ મરકાણા નામના કોઈ એક અજાણ્યા ઈસમે આ મુદ્દા ઉપર તેમને ધાક ધમકી તથા ગાળ ગલોચ કરતા એક ટેક્સ્ટ મેસેજ તેમને મોકલેલો છે અને આ જ મુદ્દા ઉપર એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ધાક ધમકીવાળા કોલ આવતાની અરજી અનુપ હરીશચંદ્ર રાજપૂત નાઓએ આપેલી હતી, જે અનુસંધાને આજ રોજ અરજી ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ ગુનો રજીસ્ટર કરી આરોપીની શોધખોળ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઓલપાડ પોલીસે મળેલી બાતમીના આધારે સોંદલખારા ગામે આંગણવાડીના મકાન પાસે લાઇટના પોલ નીચે કેટલાક ઇસમો રાત્રિના સમયે જુગાર રમતા હતા. ઘટના સ્થળે ઓલપાડ પોલીસે રેડ કરતા 5 ઇસમો હિમાંશુ કિશોર પટેલ, ધર્મેશ પ્રભુ પટેલ, નિલેશ લક્ષ્મણ પટેલ, પ્રતીક મનહર પટેલને રંગે હાથ ઝડપી પડ્યા હતા. અયોધ્યામાં 84 કોસી પરિક્રમા યાત્રા કાઢવાની કોશિશ કરનાર VHP અને સાધુ સંતોની કરાયેલી ધરપકડના વિરોધમાં નવસારીના હિન્દુ સંગઠનોએ રેલી કાઢી ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. નવસારીમાં હિન્દુ સંગઠનોના અગ્રણી રાજુ ઠિમ્મર સહિતના અગ્રણીઓના નેજા હેઠળ જૂના થાણાની કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી કલેક્ટર ડોક્ટર સંધ્યા ભુલકરને આવેદનપત્ર આપી યુપી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અયોધ્યા રામ જન્મભૂમિ પર 84 કોસી યાત્રા પર જે પ્રતિબંધ મૂક્યો છે અને 10,000 સંતોએ આ બાબતે ઠરાવ કરેલો અને હિન્દુ સમાજમાં નક્કી થયો હતો કે 84 કોસી પદયાત્રા થવી જોઈએ અને ત્યાં આગળ અમારી લાગણી છે કે રામ જન્મભૂમિ મંદિર પણ ત્યાં આગળ ભવ્ય બનવું જોઈએ. પરંતુ મને તો શંકા જાય છે જેને પ્રતિબંધ મૂક્યો છે અથવા તો સાધુ સંતો પર જેને અત્યાચાર કર્યો છે ખરેખર એ તો મોગલોની ઓલાદ હોય તેવું લાગે છે અને એ વાતનું મને દુઃખ છે. નવસારીના ખાણ ખનીજ વિભાગે બિલીમોરાના વાઘરેજ ગામની કાવેરી નદી પાસેથી રોયલ્ટી ભર્યા વિનાની 6 રેતી ભરેલ ટ્રકને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નવસારી જિલ્લાના ખાણ ખનીજ વિભાગે મોડે પણ રેતી ચોરો સામે કાર્યવાહી કરતા રેતી ચોરી કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર એવા છડી મેઘરાજા ઉત્સવનો મંગળવારથી દબદબાભેર પ્રારંભ થયો હતો. મંગળવારે શીતળા સાતમના દિવસે ભોઈ સમાજના યુવાનોએ ગોગારાવના મંદિર સામે છડી મુકાવી ઉત્સવનો શુભારંભ કર્યો હતો. ભારત દેશમાં ફક્ત ગુજરાતમાં ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા અષાઢી અમાસ દિવસે મેઘરાજાની સ્થાપના કરી ઉત્સવની શરૂઆત કરે છે. મારું નામ શાંતિલાલ રામલાલ જાદવ, હું ભરૂચ ભોઈ જ્ઞાતિપંચના પ્રમુખ તરીકે એક નિવેદન આપું છું કે 1856ની સાલ પહેલાં જે દુકાન કર્યો હતો એ પહેલાં આ મેઘરાજાની સ્થાપના કરવામાં આવેલી અને તે વખતે અતિશય એમ કે ઉનાળો હોવા છતાં જોરદાર વરસાદ પડેલો અને તે વર્ષોથી આ મેઘરાજા બનતા આવેલા છે. આજની તારીખ પણ મેઘરાજા બનાવે છે. બનાવનાર માણસો અલગ અલગ હોય છે પણ મૂર્તિ દર વખતે એકની એક જ હોય છે અને દરેકના વર્ષો એમ કે સારા જાય. આજે આટલા એમ કે દુકાળ પડ્યો કે અનાવૃષ્ટિ થઈ પણ આજે ભરૂચ જિલ્લો અને ગુજરાતની અંદર એવા કોઈ બનાવ નથી બન્યા. હું તો માનું છું કે આ મેઘરાજાનો જે કે આશીર્વાદ છે અને સદાના માટે આશીર્વાદ રહે એવી ભગવાન શ્રી મેઘરાજા પાસે પ્રાર્થના કરું છું. મારી પાછળ તમે જે છડી જોઈ રહ્યા છે એ ઘોઘારોના પ્રતિક રૂપી કરી છે. અંબા વાછલ અને અંબા કાછલ નામની 2 બહેનો હતી અને એમાં અંબા વાછલને 2 એમ કે સંતાન હતા, ઉર્જાના અને સુરજાના અને અંબા કાછલને એમ કે ઘોઘારાવના નામની સંતાન હતી. અંદર ઝઘડો થવાથી ઘોઘારાવના હાથે ઉર્જાના અને સુરજાનો નાશ થાય છે અને એ કકલાટ એમના ઘરમાં પહેંચતા એમની માતાજીએ એમ કહ્યું કે તું તારું મોં ખાલું કર. એટલે ઘોઘારાવ ભગવાન ઘર છોડીને જતા રહે છે પણ એમના ઘરવાળીના અતિશય રુદનથી એ અવારનવાર આવે છે પણ માની છાણાછૂટીથી આવે છે. એમ કરતા એમના પત્ની શ્રી શ્રીદેવ રાણીને મહિના રહી જાય છે અને એમની સાસુ એમ કહ્યું કે ત્યાં કોનું એમ કે આ ઘરમાં પાપ ભેગું કર્યું. ત્યારે કહે કે તમારા દીકરા જ આવે પણ આવતી વખત નહીં રોકતા, જતી વખત એને રોકજો નહીં તો એ સદાના માટે નહીં આવે એવો મારા વચનથી બંધાયેલા છે. એટલે જ્યારે ઘોઘારા આવે છે ત્યારે નથી રોકતા પણ જ્યારે જાય છે ત્યારે એમની મા એમને રોકે છે પણ તે વખતે એની માને કહે છે કે મા તારો મેલ બને છે એમ કરીને જતા રહે છે પાછા. ફરીથી એમ કે સિરિયલ માટે એમ કે રુદન કરે છે ત્યારે ફરીથી આવે છે ત્યારે એ ખાલી વર્ષમાં સારા 3 દિવસ માટે જ આવે છે અને એ સારા 3 દિવસ એ સાવન વધ સાતમથી સાવન વધ દસમ જે હાલમાં ઉત્સવ ઉજવાય છે તે ટાઈમ દરમિયાન જે હાજરા હજુર રહે છે અને જ્યારે અહીં હાજરા હજુર રહે છે ત્યારે દરેકની મનોકામના પૂર્ણ થાય છે. જેવા કે કોઈને સંતાન ના થતા હોય, કોઈના ઘરમાં દુઃખ હોય, કોઈના છોકરા ના બનતા હોય, કોઈને એમ કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, નોકરીનો પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય એ દરેકના પ્રશ્ન આ સારા 3 દિવસ પૂરતા અહીં એમ કે હલ
અને અહીંયા દરેકને ઘરની અંદર સુખાકારી સચવાઈ રહે। શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પર્વો શરૂ થઈ જાય છે। દરમિયાન શ્રાવણ વદ સાતમને દિન ગૃહિણીઓએ પોતપોતાના સંતાનોના દીર્ઘાયુ અને આરોગ્ય સલામત રહે તે માટે એક દિવસીય ઉપવાસ રાખ્યા છે અને શીતળા માતાની પૂજા કરી હતી। જયેશભાઈ મહારાજ શીતળા સાતમ આજે વર્ષોથી પરંપરાગત આપણા હિન્દુ સમાજની અંદર અને દરેક સમાજમાં પણ આનો ખૂબ જ વ્યાપ છે કે બાળકોને કોઈ ચામડીના રોગ નહીં થાય અને સુખાકારી રહે, આરોગ્ય સારું રહે અને એને માટે આ બાજુ દરેક જગ્યાઓ ઉપર શીતળા માતાનું પૂજન થાય છે। શીતળા માતાનો વાસ લીમડાની અંદર હોય છે, એમનું વાહન ગધેડો હોય છે અને તેથી એની પણ પૂજા થાય છે। આપણા હિન્દુ સંસ્કૃતિની પરંપરા પ્રમાણે પશુ પંખીનું પણ એટલું જ મહત્ત્વ છે અને આજે શીતળા સાતમના દિવસે લોકો ટાઢું ખાય છે, તળા પાણીએ નહાય છે, જેથી કરીને પોતાના બાળ બચ્ચા કુટુંબ સુખી રહે। અને આ ભીડભંજન મહાદેવનું પૌરાણિક મંદિર છે, 550 વર્ષથી પણ પુરાણું છે અને ભગવાન સ્વામિનારાયણે પણ અહીંયા આવીને ભગવાનની પૂજા અર્ચના કરી છે, એટલું આ સિદ્ધ પ્રસિદ્ધ મંદિર છે। શીતળા સાતમ વર્ષોથી પરંપરાગત દરેક સમાજના લોકો, દરેક જાતિ પ્રજાતિના લોકો કરે છે અને માને છે અને એ પ્રમાણે પોતપોતાની રૂઢિઓ પ્રમાણે ઉત્સવ ઉજવે છે। હા, એ જ કે ભાઈ આપણે ધર્મની પરંપરા અનુસાર વર્તવું જોઈએ અને કોઈ અંધશ્રદ્ધામાં નહીં ફસાવવું જોઈએ। શ્રદ્ધાથી આપણે જે કોઈ કામ કરીએ તેમાં આપણને સફળતા મળે છે અને ઈશ્વરનો આશીર્વાદ રહે છે। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અયોધ્યાની 84 કોસી યાત્રા પર પ્રતિબંધ મૂકી સાધુ સંતો અને હિન્દુ કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવાના વિરોધમાં બારડોલી નગરના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સરદાર ચોક ખાતે ધરણા કરી રામધૂન બોલાવીને યુપી સરકારના પગલાંનો વિરોધ કર્યો હતો। બારડોલીના હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા અપાયેલા ધરણા કાર્યક્રમ બાદ વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપી 84 કોસી યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા દેવાની માંગણી કરી હતી। આજરોજ અમે 1 કલાકનો ધરણાનો કાર્યક્રમ આપ્યો અને બારડોલીના મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે કાર્યક્રમ રાખેલો। જે અયોધ્યા ખાતે રાખવામાં આવી હતી તેની અંદર વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો માનનીય શ્રી પ્રવીણભાઈ તોગડિયા, અશોકજી સિંઘલ અને પુણ્ય સંતોની જે ધરપકડ કરવામાં આવી એને સમસ્ત હિન્દુ સમાજ વખોડી કાઢે છે। બારડોલી અને સુરત જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ આ બાબતને વખોડી કાઢે છે। તમામ હિન્દુઓને હવે એક થવાનું આહ્વાન કરવાની જરૂર છે। આ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર રહે એ માટે હવે જાગૃત થવાની ખૂબ જરૂર છે, નહીં તો હિન્દુ આ દેશમાંથી મટી જશે અને ફરી આ દેશના ભાગલા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ હું જોઈ રહ્યો છું। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અયોધ્યાની 84 કોસી યાત્રા કાઢવાની કોશિશ કરનાર સાધુ સંતો અને વીએચપીના કાર્યકરોની અટકાયત કરવાના વિરોધમાં વલસાડના વીએચપીના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી યુપી સરકારની કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો। ये प्रदर्शन हिंदू समाज के मौलिक अधिकारों का हनन जो उत्तर प्रदेश में हुआ है, हजारों वर्षों से 84 कोसी यात्रा यह साधु संत करते आए हैं। अंग्रेजों के शासन में भी इस यात्रा को कोई रोक नहीं सका, लेकिन मुलायम सिंह की सरकार ने इसको पहली बार हिंदू समाज को चुनौती देने के लिए, हिंदू समाज का अपमान करने के लिए इस यात्रा को रोकने का प्रयास किया है, दुस्साहस किया है। समाज में जागृति लाने के लिए हिंदू समाज को फिर से संगठित करके एकजुट खड़ा करके और इस प्रकार की दोबारा से कोई दुस्साहस ना कर सके, इसके लिए यह एक कार्यक्रम है। ऐसे प्रदर्शन संपूर्ण देश में प्रत्येक जिला स्तर पर करने का हमने संकल्प किया है। इसके बाद भी अगर यात्रा शुरू नहीं होगी तो पूरे देश में गली गली में घर घर जाकर के हम हिंदू समाज का जागरण करेंगे और
उत्तर प्रदेश सरकार को फिर से दस्तावेज करके और वहाँ पर एक राष्ट्रवादी सरकार आए, हिंदू समाज के भावनाओं का कदर करने वाली सरकार आए, इसका प्रयास विश्व हिंदू परिषद करेगा। દેશમાં કુપોષણ સામેની લડતને લઈને બીજા રાજ્યોને શિખામણ આપતી ગુજરાત સરકાર પોતાની સફળતાના આંકડાઓ રજૂ કરી પ્રશંસા કરે છે, પરંતુ જેના જોરે આ સફળતા હાંસલ કરવામાં આવી છે તેવી આંગણવાડીમાં ફરજ બજાવતી વર્કર અને હેલ્પર બહેનોની હાલત ગુજરાતમાં અત્યંત ખરાબ છે। છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રશ્નો અંગે લડત ચલાવી રહેલી વલસાડ જિલ્લાની આંગણવાડીની વર્કર અને હેલ્પર બહેનોને કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વ્યથા દૂર કરવાની રજૂઆત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનો કોઓર્ડિનેટર છું, અરુણ મહેતા। બહુ સીધા સાદા સવાલો માટે વલસાડ જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પરો બહુ નાના સવાલો પણ સંપૂર્ણપણે ઉકેલાતા ન હોઈને ત્રાસી ગઈ હતી, એટલા માટે આજે રેલી રૂપે અહીંયા પ્રથમ વખત આવે છે। 2 વર્ષથી જે ગુજરાત સરકાર કેમ્પેઇન ચલાવે છે કુપોષણ નાબૂદીનું, એના ગરમ નાસ્તાના બિલો, સ્ટેશનરી ખર્ચ, ફોટા પડાવવાનો ખર્ચ, ઝેરોક્સનો ખર્ચ એ 2 વર્ષથી ચૂકવાય નહીં અને માત્ર 4200નો પગાર ધરાવનારી આ બહેનો પોતાના ખિસ્સામાંથી ખર્ચે ને છતાં તંત્રનો હલબલાટ નહોતો થતો અને તે હલબલાવવા માટે આજે અમે આ કાર્યક્રમ યોજ્યો છે। આજે ખુશી છે કે કલેક્ટરશ્રીએ પોઝિટિવ રિપ્લાય આપ્યો છે, પરંતુ પ્રશ્નો તો અમારી લડાઈ અને સંઘર્ષ તો ચાલુ રહેવાના છે। પેન્શન માટેનો સંઘર્ષ છે, કાયમી કરવા માટેનો સંઘર્ષ છે, ખાનગીકરણ ન થાય તે માટેનો સંઘર્ષ છે અને કાયમી ધોરણે આ કુપોષણ નાબૂદ કરનારી બહેનો ખુદ કુપોષિત થઈ રહી છે અને એટલા માટે અમારી માન્યતા એમ છે કે એ બહેનોની જિંદગી બાબતમાં પણ સરકારશ્રીએ ગંભીરતાથી વિચારવું પડશે અને તેની લડાઈ પણ અમે સંગઠનના ધોરણે બંધારણીય માર્ગે અને આ દેશમાં જે શાંતિપ્રિય રીતે અમે આગળ વધી રહ્યા છીએ, પરંતુ આ અમે ચેતવણી જરૂર આપીએ છીએ કે આ ગુજરાત સરકારના તમામ કાર્યક્રમોમાં વધુમાં વધુ કામગીરી કોઈ બજાવતું હોય તો એ આંગણવાડી વર્કર બેન છે, આશા વર્કર બેન છે અને એટલા માટે ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને એટલું જરૂર કહેવા માંગીએ છીએ કે તમે જો કુપોષણને રાષ્ટ્રીય કલંક ગણતા હો તો તે કલંકને દૂર કરનારી પાયાની વર્કરોને પોતાની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવો, નહીં તો આ આંગણવાડી વર્કર બહેનો રણચંડી બનીને, ઝાંસીની રાણી બનીને ચોક્કસ મેદાન ગજાવશે, એ અમારી ચેતવણી છે આ રેલી રૂપે। કલેક્ટરશ્રીનો આભાર, કારણ કે એમણે ખૂબ જ પોઝિટિવ વલણ અપનાવ્યું છે અને આશા અમે એમ રાખીએ છીએ કે અમારા સવાલો ઉકેલાશે। નહીં ઉકેલાય તો અમારી પાસે તો લડાઈ સિવાય કોઈ રસ્તો નથી। આજે વલસાડ જિલ્લાની અંદર જુદા જુદા ઘટકોમાંથી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો આવ્યા છે પોતાના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત માટે। પ્રશ્નો છે છેલ્લા 2 વર્ષના પડતર કે જેઓ એક ગામડામાં કામ કરે છે, ગામડાની ગરીબ બહેનો છે અને ગરીબ બાળકોની અંદર આ સેવા આપે છે। સરકારની જે યોજના છે બાળકો સુધી પહોંચાડવું અને અત્યારે જે ઝુંબશ સરકાર ચલાવી રહેલી છે કે કુપોષણ ઘટાડવું, હવે કુપોષણ ઘટાડવા માટે સ્થાનિક કક્ષાએ જે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો કામ કરી રહ્યા છે તો એમના માટે જે ખર્ચ પાડવામાં આવે છે, ગરમ નાસ્તો જે બનાવીને અત્યારે વર્કર પોતાની જવાબદારી ઉપર લાવે છે। હવે જ્યારે જવાબદારી ઉપર લાવતા હોય એટલે મહિને સ્વાભાવિક છે 1000 થી 1500 રૂપિયાનો પોતાનો ખર્ચ થઈ જાય છે બાળકોને નાસ્તો ખવડાવવા માટે। તો છેલ્લા 2 વર્ષથી 1 વર્ષના જો 1000 રૂપિયા થતા હોય તો 12 મહિનાના 12000 રૂપિયા થાય છે। હવે 2 વર્ષ સુધી જ્યારે 24000 રૂપિયા એમના ખિસ્સામાંથી હજી સુધી પૈસો પાછો મળતો નથી। વાડી ઘડી રજૂઆત કરવા જાય છે તો કે તમારા બિલો ખોટા છે, ફલાણું છે, ઢીકણું છે અને ગરીબ બહેનોને ધમકાવી દડાવીને અધિકારીઓની જે ઝુંબેશ એમની ઉપર અત્યાચાર થઈ રહેલો છે એના અનુસંધાને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે, કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે અને એમનો જાહેરમાં અમે આંગણવાડી વર્કર હેલ્પર વલસાડ જિલ્લા વતી આભાર માનીએ છીએ કે નીચલી કક્ષાએ એમના અધિકારીઓ પાસે તપાસ કરાવીને અમારી બહેનોની રજૂઆત સાંભળશે, એમના પ્રશ્નોનું નિરાકરણ દિન 7માં આપવાનું નક્કી કર્યું છે અને સરકારશ્રી પણ આ બાબતે ખાસ ધ્યાન દોરે એવી મારી સૌને અપીલ છે। સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસરના થયેલા બાંધકામોને કાયદેસર કરવા માટે સરકારે પહેલ કરી મિલકતદારોને રાહત પહોંચાડવા માટે ઇમ્પેક્ટ ફી અમલમાં મૂકી છે। સરકારી તિજોરી છલકાવી છે ત્યારે નવસારી જિલ્લાની 4 નગરપાલિકાઓ પૈકી ગણદેવી તાલુકાના નગરજનોએ ઇમ્પેક્ટ ફી બાબતે ઉદારતા ન બતાવવા સરકારની તિજોરીને ખોટ રહી હતી।
અનિયમિત બાંધકામોને નિયમિત કરવા ગુજરાત સરકારે ખાસ વિધેયક પસાર કરી ઇમ્પેક્ટ ફીનો ખાસ કાયદો અમલમાં આવ્યો. આ કાયદા હેઠળ અનિયમિત બાંધકામોને નિયમિત કરવા ચોક્કસ મામૂલી ફીના ધોરણો દર્શાવવામાં આવ્યા હતા. એનો ફાયદો ગણદેવી નગરના 45 જેટલા અરજદારોને આગળ આવ્યા છે. અમલમાં લાવી 19મી ઓગસ્ટના રોજ એ કાયદાનો અમલ પૂરો થયો છે. આ કાયદાનો રિસ્પોન્સ ધારવા કરતાં સારો મળ્યો એમ લાગે છે. પણ જ્યાં સુધી ગણદેવી પંથકની નગરપાલિકાઓને લાગે વળગે છે ત્યાં સુધી આ કાયદાનો રિસ્પોન્સ ખૂબ જ પાંગડો મળ્યો છે. મારી દ્રષ્ટિએ આ કાયદાનો બંને પક્ષે જે ફાયદો ઉઠાવવો જોઈતો હતો એ ફાયદો ઉઠાવી શક્યા નથી. બાંધકામો થયેલા હોય એને નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં આવ્યો હતો અને નગરપાલિકાઓના સત્તાધીશો આનો પૂરતો ફાયદો ઉઠાવી શક્યા નથી એ સ્પષ્ટ દેખાય છે. જ્યાં સુધી ગણદેવી નગરપાલિકાને લાગે વળગે છે માત્ર અને માત્ર 45 અરજીઓ રેગ્યુલર કરવા માટેની આવી હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે. આમ જોશો તો બિલ્ડરો પાસેથી જે લોકોએ પ્રોપર્ટીઓ ખરીદી છે તે લોકો એમ કહે છે કે આ કાયદામાં અમને પનિશમેન્ટ થયું છે. બિલ્ડરોએ પનિશમેન્ટ થવું જોઈતું હતું તે બિલ્ડરોને શા માટે પનિશમેન્ટ, બિલ્ડરો પાસે આ ફી વસૂલ કરવી જોઈતી હતી એવી પણ એક લાગણી જે તે ખરીદનારોએ પ્રોપર્ટી ખરીદનારોએ વ્યક્ત કરી છે. આમ જોશો તો ઇમ્પેક્ટ ફી બહુ નો કાયદો મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ ગણતરી સાથે ગુજરાતમાં 2010માં લાગુ કર્યો હતો. પરંતુ જે નગરપાલિકાઓ જે સત્તાધીશોએ એનો ફાયદો ઉઠાવ્યો છે એ બહુ સારી રીતે ઉઠાવી શક્યા છે, રાજકીય લેવલે પણ અને સરકાર લેવલે પણ. પણ ગણદેવી વિસ્તારમાં એની ધારેલી અસર ઊભી ડીપી સમિતિ અને ટીપી સમિતિ દ્વારા જેટલા પણ બાંધકામોને પરવાનગી આપવામાં આવી હતી તેવા અંદાજે 260 અને લગભગ બીજા 25 એમ કરીને 275 જેવા મકાન ધારકોને જો તેઓએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો નિયમિત કરવા માટે અરજી કરવી અને જો ન કર્યું હોય તો નિયત નમૂનામાં જવાબ કરી દેવો કે અમારા દ્વારા કોઈ અનિયમિત બાંધકામ કરવામાં આવ્યું નથી તે પ્રકારની નોટિસ આપવામાં આવી હતી. તેની સામે 45 જેટલા અરજદારોએ આજ સુધીમાં ગણદેવી નગરપાલિકામાં પોતાનું બાંધકામ અનિયમિત છે તેને નિયમિત. વાપીની યુપીએલ કંપની પાસે સ્કોર્પિયો કારમાં આવેલા 4 ઇસમોએ ટ્રક માલિકને માર મારી અપહરણ કર્યા બાદ ₹8 લાખના યાન ભરેલ ટ્રકની લૂંટ કરી નાસી છૂટ્યાની ફરિયાદ વાપી જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરતથી યાનનો જથ્થો ભરીને મુંબઈ જવા નીકળેલી મધ્યપ્રદેશ પાસિંગની ટ્રકને વાપી હાઈવે રોડ ઉપર સ્કોર્પિયો કારમાં આવેલા લૂંટારુઓએ અકસ્માત કેમ કર્યો છે તેમ કહી અટકાવ્યા બાદ તેના ચાલક ગોપાલસિંહને માર મારી કારમાં બેસાડીને ધરમપુરમાં છોડી મૂક્યો હતો. આ વખતે લૂંટારૂના અન્ય સાગરીતો યાન ભરેલ ટ્રક લૂંટીને નાસી छूटिया था. बोलो जोर से बोलो. मेरा नाम गोपाल सिंह है. सब मैं मेहतवाड़ा से देवास के पास में मेहतवाड़ा है, वहाँ से माल भर के लाया था धागा. मेरी खुद की गाड़ी है MP09KB6957 और मैं सेंधवा होकर आया. सेंधवा सिर्फ अपने पलासनेर से सोनगढ़ से धर्मपुर होकर आया. तो ये नहीं क्या मतलब क्या बोलते हैं वापी चार रास्ता. हाँ वापी 4 रास्ता से निकलने लगा तो इनके मतलब एक सफ़ेद स्कॉर्पियो 4 लोग लेके आए. बोले तू एक्सीडेंट करके आया पीछे माता. मैं गाली गुत्ता करने लगे तो साहब मैंने बोला मैंने कि साहब मेरा एक्सीडेंट करके नहीं लाया जो हम पुलिस वाले करके उनने चारों गाड़ी को सामने लगा दी थी. मैं उतरा, उनने बोला जो कि चल बैठ तेरे को लाश बताते हैं यकीन नहीं होता. मैं चलो साहब. तो मैं बैठ के उनके साथ गया तो अपने ये वो पंप के आगे तक ले गए. वहीं से वापस सुनसान जगह घुमा ली और खूब हाथ पाँव जोड़े. मैंने मारा भी छे मेरे को. इसके बाद में खूब हाथ पाँव जोड़ने के बाद में इनके साहब आप मेरी गाड़ी कहीं छोड़ दो, जो हम तेरे लिए पागल है जो गाड़ी कहीं छोड़ेंगे. तो उन्होंने वो दमन जाता है वो ब्रिज के पास में स्कॉर्पियो रोकी और मैं वो आगे नहीं जानते साहब पीछे की साइड से मैंने स्कॉर्पियो देखी. उतरते टाइम नंबर नहीं थे. मारा और 630 रुपये 1000 रुपये बोल रहा था. बोला 1000 रुपये हमारे DL के थे माता चौक. मैंने कि साहब मेरे पास पैसे नहीं है तो सामने की जेब में रखे थे 630 रुपये.
और जब गाड़ी का ना आया वहाँ से मैंने कि चलो गाड़ी के अंदर, गाड़ी का ना आया तो गाड़ी नहीं थी। गाड़ी के अंदर कौन सा माल था? धागा भरा था सर। कहाँ ले जा रहे थे? कहाँ ले जा रहे थे? मैं मेहतवाड़ा से भरा था और तारापुर ले जा रहे थे। ये करीबन कितने बजे की घटना है? ये 11:30-12 बजे की रात। तुम्हारा नाम पूरा बताओ। गोपाल सिंह सेंद्र। દાદરાનગર હવેલીના સાયલી ખાતે આવેલી SSR MBA કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા નવા પ્રવેશ લેનાર જુનિયર વિદ્યાર્થીઓ માટે સ્વાગત કરવા માટેનો એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક, રમતગમત સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરી નવા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. वन 120 स्टूडेंट्स है. फर्स्ट हमारा हुआ था इंसेप्शन डे का प्रोग्राम. इंसेप्शन डे में हमने दिखाया है एक जर्नी ऑफ SSR IMR फ्रॉम 2008 टू 2013. 5 साल में जो हुआ है इवेंट्स का एक ग्लिम्स दिया गया है. उसके बाद हम एकेडमिक एक्सेलेंस मिला है, बच्चों को फेलिसिटेट किया है. एंड आफ्टर दैट नाउ इट स्टार्टेड द प्रोग्राम फॉर द फ्रेशर्स. जो अपना 6th बैच जो आया है उनका वेलकम 5th बैच जो कर रहे हैं. दिस इज़ व्हाट द प्रोग्राम इट इज़ गोइंग ऑन. We celebrated a patriotic week. In the patriotic week we have given theme of patriotism for different things, that is singing, painting and skit, group dance, group song, solo song. Likewise we have taken many things. उस पे सबका winners को आज पुरस्कार भी दिया गया है. The Honorable Trustee Ajit Deshpande sir was also present for the prize distribution function के लिए रहे थे सर. और बच्चों का हार्ड कोऑर्डिनेशन से उनका भी ये फंक्शन भी अच्छी तरह से हो रहा है. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વિજ્ઞાન અને ટેકનિકલ વિભાગ દ્વારા સેલવાસના ટાઉન હોલમાં પ્રદેશ કક્ષાનો વિજ્ઞાન સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંઘ પ્રદેશની શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને પ્રોફેસર્સે પણ ભાગ લઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષય ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. विज्ञान प्रौद्योगिक विभाग की ओर से ये साइंस सेमिनार यूटी लेवल का रखा गया है टाउन हॉल में. DNH की CPS अपर प्राइमरी स्कूल और गवर्नमेंट हाई स्कूल 8, 9, 10 स्टैंडर्ड के बच्चे पार्टिसिपेंट हो रहे हैं, अपना परिसंवाद में वक्तव्य प्रस्तुत कर रहे हैं. इसमें जो टॉपर विनर्स होगा वो नेशनल लेवल पर मुंबई नेहरू साइंस सेंटर में हिस्सा लेने जाएंगे. 3 जजेस है वो इवोल्यूएट करेंगे और टॉपर को वहीं नेशनल लेवल पर भेजेंगे. हर साल एक साइंस सेमिनार होता है, नेशनल साइंस सेमिनार. 49 विद्यार्थियों ने हिस्सा लिया है कुल मिला के. दादरा नगर हवेली की सभी अपर प्राइमरी स्कूल और सेकेंडरी स्कूल के विद्यार्थी आए हैं. મૈદરપુરા પોલીસે બાતમીના આધારે ગુંદી શેરીમાંથી દારૂ ભરેલ કાર સાથે 3 ખેપિયાઓને ઝડપી પડ્યા હતા. મૈદરપુરા બુંદી શેરીમાંથી GJ15DD 8463 નંબરની મારુતિ જેન સાથે વિનોદ, જીતેન્દ્ર અને લલ્લુસિંહ રામસિંહ નામના ખેપિયાઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 1.19 લાખની મત્તા કબજે કરી તપાસ હાથ ધરી છે. પાંડેસરામાં જૂની અદાવતમાં એક યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડનાર 3 ટપોરીઓને પોલીસે દબોચી પાડી પાંજરે પૂર્યા છે. પાંડેસરા વૃંદાવન આવાસમાં રહેતો અનિલનું 1.5 માસ અગાઉ બિલીમોરા ખાતે લગ્નમાં ગયા હતા. ત્યાં ઈશ્વર રામુ રાઠોડની બહેનની કોઈએ મસ્કરી કરી હતી, જેમાં અનિલનું નામ આવતા ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી દિવ્યેશ ગોવિંદ રાઠોડ, ઈશિયા ઉર્ફે ઈશ્વર રાઠોડ અને અલ્પેશે સોમવારે રાત્રિના સમયે અનિલને ઘેરી લઈ ઘાતક હથિયારો સાથે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને નાસી છૂટ્યા હતા. અનિલને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ગુનો નોંધી 3 જણાની ધરપકડ કરી છે. સુરત રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ પરથી વોશિંગ યાર્ડમાં જતા એક કોચના 2 પૈડા પાટા ઉપરથી ઉતરી જતા રેલ વ્યવહારને અસર થવા પામી હતી. ટીસીબી પોલીસે 2 મોબાઈલ ચોરોને દબોચી પાડી અઠવા પોલીસ વિસ્તારમાં થયેલી ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે.
ડિંડોલી પોલીસે બાતમી દરમિયાન નવાગામ જૂના ચકાતનાકા પાસેથી અર્જુન લાલા રાઠોડ, સન્ની દેવા ઢાભી અને ગણેશ ધૂળસિંહ રાય નામના 3 મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે અલગ અલગ કંપનીના 5 મોબાઈલ ફોન કબજે કરી તપાસ હાથ ધરી છે. ડિંડોલી નવાગામ પાસેથી પોલીસે 3 મોબાઈલ ચોરોને ઝડપી પાડી પાંજરે પૂર્યા છે. બેસન આવાસમાં રહેતો ઇમરાન ઉર્ફે માયા કલીમ શેખ અને યુસુફ નવર શેખ નામના 2 મોબાઈલ ચોરોને ડીસીબીએ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ₹6,000ના 2 મોબાઈલ ફોનો કબજે કરી તપાસ કરતા અઠવા પોલીસની હદમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. વરાછાની સોમનાથ સોસાયટીના કારખાનામાંથી ₹80,43,000ના હીરાની ચોરી. મંત્રીના કાર્યક્રમ માટે દબાણ દૂર કરવા જતા માન દરવાજામાં બબાલ. બળાત્કારના ગંભીર આરોપ વચ્ચે ઘેરાયેલા આશારામના ભક્તોએ સુરતમાં કીર્તન રેલી યોજી. શહેરની શાળાઓ ગોકુળધામ બની. ખાદ્ય સુરક્ષા બિલને મંજૂરી આપતા કોંગ્રેસીઓ ગેલમાં આવ્યા. અને ઉત્તર પ્રદેશ સરકારના વિરોધમાં દક્ષિણ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદના ધરણા. ઇન ગુજરાત ન્યૂઝની નવી ખબરો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.